તમે છે ને આ ગંગાજળ બદલાવી નાખજો બરાબર, એટલે આપી દેજો પાછું ગુલાબજળ. અને આ ગંગાજળમાં છે ને તમે પાછું બીજું ગંગાજળ વધારે નાખી દેજો. ને એવું લાગે તો 10 ની દુકાને મળે આપણે. હા, એ ભલે પ્યોર હોય પણ ઓલી છે ને આમાં મિક્સ કરી શકો તમે, સમજી ગયા? એટલે એ તમારે હાલે લાંબો સમય. જો ઘરમાં જ હોય વધારે તો વાંધો નહીં. આમાં તમારે હોલ પાડી દેવાના, ખાલી આમ 2 ટીપા પાડવાના નાવામાં, સમજી ગયા? આ ફટાકડી છે ને એનો પાવડર કરી નાખવાનો. અડધી ચમચી તમારે ગરમ પાણીમાં નાખવાની. આટલું નિમક છે ને આટલું નિમક, આ મુઠ્ઠી ભરી નિમક પાણી, ગરમ પાણી થતો ને એમાં નાખવાનું. એમાં તમારે આ ગરમ થઈ જાય ને પછી તમારે નાવાના પાણીમાં કાઢાવવાનું કરો ને એમાં ગંગાજળ ને ગુલાબજળ 2 ટીપા પાડીને રોજ તમારે નાવાનું છે. આ એટલી વસ્તુ છે. અને આ આપણે આગળ રહેવા દઈએ બરાબર. તમારો જે જવાબ આવી જાય કે તમને ડૉક્ટરે શું કીધું, પછીનું આપણે આ ઉડશીનો અને ગળાનું ને તજ લવિંગનું ને એનું આપણે એની પછી દવા કરશું બરાબર. તો આપણે આ લવિંગની રહેવા દઈએ. તમારે છે ને બેન જેમ શરદીનો તમને ને એલર્જીનો ભાગ લઈને તમારે શું કરવાનું છે, આ હળદર લેવાની છે બરાબર. હળદર અને નિમક એક વાટકામાં ગરમ કરવાનું, આટલું નિમક નાખવાનું બરાબર. એમાં આટલી હળદર નાખવાના. હળદરમાં મિક્સ વધારે કરી લેજો. જાજી. હા, ચાલુ છે. હવે તમારે શું કરવાનું છે કે તમારે એમાં હળદર અને મીઠું એમાં થોડું પાણી નાખવાનું અને આવી રીતનું ચમચી હલાવવાનું. ગરમ થઈ જાય અને આપણે આમ મલમ જેવું બની જાય ને એટલે આવું કોટનનું કપડું લેવાનું. એ કોટનના કપડામાં તમારે ચમચીથી બધું નાખી દેવાનું. નાખીને આવી રીતનું આમ કરવાનું. એવી રીતના કર્યા પછી તમારે ખુરશીમાં બેસવાનું આવી રીતનું આમ માથું રાખીને. અને એ આ કપડું છે ને જે આવી રીતના તમારા માથે રાખવાનું આવી રીતનું આમ. પછી તમે જેટલું સહન કરી શકો ને ગરમ એટલું આમ રાખવાનું. પછી કપાળ ઉપર, હા, એ બધું સૂંઘી લે, બાળી નાખશે તરત. અને પછી 5 મિનિટ રાખીને પછી આંખ ઉપર રાખવાનું. નાક અને આંખ ઉપર રાખવાનું, આમ ફેરવવાનું 2 બાજુ. આપણે કેમ તાવ આવે ને મીઠાના ફાયા મૂકી એવી રીતના. હા, દિવસમાં તમારે રોજ એક વખત આ કામ કરવાનું. હવે એ તમારે જે મલમ છે ને એ કપડું બધું ગરમ પાણી પાછું ધોઈ નાખવાનું. એ કીટાણુ જેટલા આવે ને એમાં બધા કેસર કરી લેવાનું અને ધોઈ નાખવાનું, બધું જવા દેવાનું. ફરી પાછો એ વાટકોને ઉટકીને ફરી પાછું બીજે દિવસે એ જ રીતનું તમારે હાલવાનું. આમાંથી નિમક અને હળદર લેવી જોઈએ. એક તમારે નિમકની કોથળી લઈ અને એક ડબ્બામાં ભરી લેવાનું. અને હળદર પણ આમાં જાજી નાખી અને તમારે એમાં ભરી લેવાનું. આજે શું વાર છે? શનિવાર છે ને. આવતા શનિવારે મને જવાબ દેવાનો. આવતા શનિવારે સુધી આટલું કરવાનું. આમાંથી રોજ વાટકો રસ કાઢી તાજે ગેસમાં પેલા પાણા ફેટ લઈ લેવાનું બરાબર. અને રસ કાઢીને પી લેવાનું. ગંગાજળ, ગુલાબજળ ને ફટાકડી અને નિમક. ફટાકડીને નિમક પાણી ગરમ કરવામાં નાખવાનું. અને હા, નાવામાં પેલું ઉકળવું જોઈએ. આ ફટાકડીને 2 તપેલું કાંઈક એવું વજનવાળું રાખજો. ઉકળી જાય ને પાણી પછી ફટાકડીને 2 નાખજો, નકર નીચે હોલ પડી જાય વાસણમાં બરાબર. એવું તપેલામાં ઓલા ગરમ પાણીમાં નાખી દીધું હાલે કે ઉકાળવાના લાગ? ઉકળી જાય ને પછી નાખજો પાવડર. કેમ કે આ કાણું પાણી દે વાસણને તોડી નાખશે ફટાકડી, એટલી તેજ આવે. એટલે એ તમારા આમ તો ફટાકડી ઠંડી પણ એ તેજ આવે. જેટલું તમારા શરબીનું ભાગ છે ને તમને એલર્જીનો શરબીનો એ બધું બાળી નાખશે આ નાહો નાનાથી. અને તમે એકદમ ફ્રેશ રહો અને સ્ફૂર્તિ તમને આવી જાય. અને આ કરો ને એમાં ગંગાજળ ને ગુલાબજળ આપણે ડોલમાં પાણી નાખી દઈએ ને પછી એની ઉપર નાખવાનું છે. આ ઉકળવા પાણીમાં નથી નાખવાનું. આ એટલું તમારે રોજ કરવાનું. રોજ તમે સવારે છા પીવું ને એમાં તમારે તુલસીના પાન 3 નાખવાના. 4 નહીં કે 5 નહીં, 3 જ, 2 પણ નહીં. 3 તુલસીના પાન લેવાના. તુલસીના પાન લેવા જાવ ને ત્યારે એમ કહેવાનું કે હે તુલસી મૈયા, આ ઔષધિ હું લઈ જાઉં છું. ઔષધિ બોલવાનું. હું આ ઔષધિ જે લઈ જાઉં છું ને મારા રોગ પ્રતિકાર માટે, કે હું એવી રીતની એમ કે રોગમાંથી મુક્ત થાઉં. એ તમારે શામાં રોજ 3 પાન નાખી અને છા ઉકાળીને તમારે છા પીવાનું. તમે જેટલી પીતા હોય એટલી. ભાઈને અલગ બનાવવાની. હા, તો તમારા માટે બનાવીને તમારે રોજ આ 3 તુલસીના પાન નાખી અને છા પી લેવાનું. એ તમને પ્રેગ્નન્સીમાં કોઈ પ્રોબ્લેમ નહીં કરે. પ્રેગ્નન્સીનો જવાબ આવે તો તમે તરત પાછું મને ફોન કરજો બરાબર. લીંબુ દિયાતમાં પેટા બાળી દેવા. ગમે ત્યારે આખા દિવસમાં આનું તમારે એ પણ કરવાનું. લીંબુનું પણ તમારે ગમે ત્યારે આખા દિવસ મંત્ર ચાલુ રાખવાનું. જો આ તમે પાણા ફાડ આ રસ કાઢો ત્યારે તમારે બોલવાનું નથી, ખાસ ધ્યાન રાખવાનું. નાતી વખતે તમારા મનમાં ઓમ નમઃ શિવાય બોલવાનું. મનમાં બોલવાનું, મંત્ર ચાલુ રાખવાનું. કાંઈ પણ તમે કામ કરો છો કે આ તમે બનાવો છો, આપણે મલમ બનાવીએ છીએ, મંત્ર ચાલુ રાખવાનું. પછી તમે બંધ કરી દો તો હાલે.
પણ મલમ બની ગયું, તમે ખુરશી પર બેઠા છે, તમે શેક કરો છો ત્યારે મંત્ર ચાલુ હોય છે. તમે બોલો તોય હારું, તમારા બાળકો બોલે તોય હારું. સર્વ રોગનો નાશ કરનારો આ મંત્ર છે. બરાબર, આ રીતનું તમારે હાલવાનું છે. ઓકે, મારી દે ને.